સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। કોરોના મહામારી બાદ નડિયાદ મોડાસા માર્ગ પર વર્ષોથી બંધ રેલવે સેવા પુનઃ શરૂ કરવા સાંસદ શ્રીમતી શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ રજૂઆત કરી। કોરોના મહામારી બાદ નડિયાદ મોડાસા માર્ગ પર રેલવે સેવા બંધ કરવામાં આવી છે, જેના કારણે આ માર્ગ પર મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે ધ્યાને લઈ સાંસદ શ્રીમતી શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ મુંબઈ સુરત નડિયાદ કપડવંજ મોડાસા માર્ગ પર રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું કે આ માર્ગ પર મોટી સંખ્યામાં શ્રમિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકો રોજિંદી મુસાફરી કરે છે। રેલ સેવા બંધ રહેતા લોકોને બસ કે અન્ય સાધનો પર નિર્ભર રહેવું પડે છે, જે ખર્ચાળ અને અસુવિધાજનક છે। સાંસદ શ્રી બારૈયાજીએ રેલવે વિભાગને આ માર્ગ પર વહેલી તકે રેલ સેવા પુનઃ શરૂ કરવા વિનંતી કરી છે, જેથી યાત્રિકોને સુરક્ષિત, સુવિધાજનક અને સમય બચાવતી મુસાફરી ફરીથી મળી શકે અને વિસ્તારના વિકાસને વેગ મળી શકે।